તારો બાપ પડામાં બધું ભેળવાઈ ગયું ને આ તું અહીંયા જલસા કરે. પણ તો હું કરું? તારો બાપ ગામમાં બધાય મારા દાંત કાઢે છે, આ પડામાં ખડ થયું ઈ તો શેઠે જો. તો પણ ભાગ્યાને માર્યો. હવે વરસાદનો ખડ થાય એમાં ભાગ્યો ભાઈ શું કરે? આવી દવા સાટો તો જાય. આ પંપમાં નાખીને તારો બાપ ઈ તો મને ખબર છે કે આના કોગળા કરી નો સટાય, પણ કેટલા ગ્રામ નાખવાની ઈ કહું છું. લગરા કાકા હું બાંધો છો? આ શેઠ આમાંથી 2 બાટલી નીકળી. લે આ તો દવા હું જ વાપરું છું. આમ જો પેલા સમસેરામાંથી 25 ml નાખવાની અને પછી આ સ્પાઈડર માંથી 18 ml અને ખાસ કરીને 1 એકરમાં 10 પંપ જ કરવાના. સારું કર્યું કીધું, અમાર શેઠ તો હાવ શીકણા છે. તારો બાપ સાની મહિનો સાટવા મળી જા. ઉતાવળ રાત તારો બાપ વરસાદ આવી જાહે. તમારું હગું થાતું હોય એમ થાય, પણ આ શેઠ આપણી માંડવી તો નાની છે. અરે 10 દિવસ પછી છટકાવ કરી શકાય. પણ આ વ્યૂ તો જાહે ને. અરે 6 દિવસમાં ખડ તો ઝાખું થઈ જાય છે અને 10 થી 12 દિવસ થાય ને આનું સચોટ પરિણામ આવી જાય છે. વાહ લગરા કાકા વાહ, તમને તો બધી ખબર પડવા માંડી.